નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. એશિયન વોલીબોલ ચેમ્પિયનશિપના સમાપન સમારોહમાં ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી અને એનજી પટેલ ઉપસ્થિત રહીને ખેલાડીઓનો જુસ્સો વધાર્યો. અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેની એશિયન વોલીબોલ ચેમ્પિયનશિપની સેમી ફાઇનલ મેચમાં ગૃહ રાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્યના ગૃહ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટ દરમિયાન અમદાવાદમાં તેની આસપાસના શહેરોમાં રમત પ્રેમીઓએ જે અભૂતપૂર્વ ઉત્સાહ દાખ્યો છે તે ખરેખર અદ્ભુત છે. મેચ શરૂ થવાના 1-2 કલાક પહેલા જ હજારોની સંખ્યામાં પ્રશંસકોની સ્ટેડિયમમાં સંપૂર્ણપણે હાઉસફુલ થઈ જતું હતું, જે દર્શાવે છે કે ભારત અને ખાસ કરીને ગુજરાતના ખેલ જગતમાં એક નવો સકારાત્મક બદલાવ આવી રહ્યો છે. ભારતીય વોલીબોલ ટીમના પ્રદર્શન અંગે ગર્વ વ્યક્ત કરતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આપણી ટીમ આખી ટુર્નામેન્ટમાં અસાધારણ અને શાનદાર રમતનું પ્રદર્શન કર્યું છે. ટીમ ઇન્ડિયા એક પણ મેચ હાર્યા વિના જ અત્યંત તડપાભેર સેમીફાઇનલ સુધી પહોંચી હતી. જોકે ફાઇનલ સેટની એકદમ રસાકસી ભરી અને કાંટાની ટક્કરવાળી ક્ષણોમાં આપણી ટીમને નજીવા અંતરની હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ મેદાન પર યુવાનો અને ખેલાડીઓ જે લડાયક મિજાજ અને ખેલદર્શી બતાવી હતી તે દેશના કરોડો રમતગમત પ્રેમીઓ માટે ગૌરવ સમાન છે. ગુજરાત સ્ટેટ વોલીબોલ એસોસિએશનના પ્રમુખ એનજી પટેલે આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓનો ઉત્સાહ વધારતા જણાવ્યું હતું કે આ ચેમ્પિયનશિપ ભારતના યુવા ખેલાડીઓએ બતાવેલી રમત દેશના અન્ય જુદા જુદા રમતો સાથે જોડાયેલા યુવાનો માટે એક મોટો પ્રેરણા સ્ત્રોત બન્યો છે અને તેમનું પ્રોત્સાહન તેમજ મનોબળ વધુ મજબૂત કરવામાં કરશે. વોલીબોલ ટીમના તમામ ખેલાડીઓ દિલથી અભિનંદન તેમને પાઠવ્યા હતા અને પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ફાઇનલ સેટની આ હારથી નિરાશ થયા વગર સેમીફાઇનલ સુધીની અજોડ સફરના જુસ્સાને જાળવી રાખીને ભારતીય ટીમ આગામી દિવસમાં વધુ મજબૂત પ્રદર્શન સાથે વર્લ્ડ કપની તૈયારીઓમાં જોરશોરથી લાગી જશે. અમદાવાદ હવે વૈશ્વિક સ્તરે એક અગ્રણી સ્પોર્ટ સિટી તરીકે મજબૂતથી ઉભરી આવી રહ્યું છે. આ વૈશ્વિક ટુર્નામેન્ટ સફળ બનાવવા માટે એશિયન વોલીબોલ ફેડરેશનના પ્રમુખ, ગુજરાત સ્ટેટ વોલીબોલ એસોસિએશનના પ્રમુખ એનજી પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ધરમસિંહ દેસાઈ, વરુણ પટેલ, અમી પટેલ સહિત અનેક મહાન પદાધિકારીઓ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો મિત્રો, હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.